પાટ્યું એ મારો નિર્ણય છે. અને આજથી ત્યાં રાહુલનું કાફે ચાલશે. તારો ચાનો ચબૂતરો બંધ. એમ પછી હું શું કરીશ? તે તારે હવે કાઈ કરવાની જરૂર જ હું છે ભાઈ. આ છોડ્યું તારી ઈ તો પોતપોતાના ઘરે હાલતી થઈ જાય. તે હવે તારે જરૂર શું છે આ ફદિયાની? એવી વાત કરો છો બાપ? દીકરીઓના લગ્ન થઈ ગયા પછી અમને ખાવા પીવા કે વ્યવહાર માટે પૈસાની જરૂર નહીં પડે? લે તેની ક્યાં ના છે ભાઈ? દર મહિને આમ હાથ લાંબો કરી અને મારા રાહુલની સામે આમ ભીખ માંગતો ઊભો રહી જાજે. રાહુલ થોડો ના પાડવાનો એના કાકાને. એને બેટા 1000-2000 તો આમ રમતા આપી દેશે તને. જો હું કોઈની સામે હાથ લંબાવવાનો નથી. અરે આ જગ્યા મારી છે, દુકાન મારી છે, ધંધો મારો છે. તમે કોણ છો મારા વતી નિર્ણય લેનારા? હા, ગુલાબ કાટ ફાટ્યું. એક મિનિટ મોટા ભાઈ, આ શું કરી રહ્યા છો તમે? બાની વાતને વિરુદ્ધ જઈ રહ્યા છો? ત્યારે તો બા બાપુજીની મરજી વિરુદ્ધ જઈ રહ્યા છે. રાઘવ, યાદ છે તને? બાપુજીની ઈચ્છા મુજબ ઘર તારું અને દુકાન મારી. તો અહીંયા મારી જ મરજી ચાલે ને? હા, મોટાભાઈ સાચું કહી રહ્યા છે. ગુલાબ, પાટી ઉતારી નાખ. એ ચૂપ કર હરિશ્ચંદ્રનો અવતાર. અલે મોહન, તારા મહિના પછી આ જગ્યા રાહુલની થવાની છે ને? તો પછી રાહુલ એનો ધંધો આજથી જ અહીંયા શરૂ કરે તો એમાં તારો કયો ગરાસ લૂંટાઈ જવાનો છે? વાહ, હજી હું જીવું છું ને મારા જીવતે જીવ રાહુલને આ દુકાન પર હાથ લગાડવા થઈ. એટલે એમ કે કાકા, કાયદાની દ્રષ્ટિએ તમે લોકો અત્યારે જે કરી રહ્યા છો એ એવા જ લોકો કરે કે જેના મનમાં ચોર હોય. કા પછી જે લોકો પોતે જ ચોર હોય. એ છોકરી, મોટા નાના સાથે વાત કરવાની ભાન નથી તારે? તો શું? હજી તો અડધી સીએ નથી થઈ અને વાત તો આખા વકીલની જેમ કરે છે. બોલો તો શું કામ ન કરું? જો કાયદાની રીતે આ દુકાન પર તમારો હક છે તો પછી એવી જ રીતે તમારા ઘર પર પણ લીગલી અમારો હક છે. તો આપો અમને અમારો ભાગ. બોલો બા, બોલ રાખો. છે આનો કોઈ જવાબ તમારી પાસે? અમે લોકો અહીંયા મહેનત કરીને સ્વમાનભેર જિંદગી જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તમને લોકોને એની પણ દેખાઈ આવે છે? વાહ, આજ દિન સુધી મેં તમારા માટે કે રાઘવ માટે જે કંઈ કર્યું છે ને એનો ક્યારેય હિસાબ નથી રાખ્યો. અરે કોઈ ગણતરી નથી કરી એની મેં. ખબર છે કેમ? કારણ કે મારા મનમાં ઊંડે ઊંડે એમ હતું કે બા ભલે ન બોલતા હોય પણ એ બરાબર જાણી ગયા છે
કે ચા ઉકાળવા માટે ચૂલામાં જો લાકડા ઓછા પડે ને તો આ મોહન પોતાના સપનાઓની આહુતિ આપીને પણ આ ચૂલો જાગતો રાખશે. આજે તમે જે કંઈ કર્યું છે ને એના ઉપરથી મને એટલું બરાબર સમજાઈ ગયું છે બાપ કે લાકડા ઓછા પડશે ને જો હું મારી આહુતિ પણ આપી દઈશ ને તો પણ તમે મને એવું કહેવાના નથી કે નહીં રહેવા દે મોહન મારા વાલા અટકી જા. નહીં બાપ ને એટલે જ આજે હું બોલીશ કમૈયા નહીં કરું હું. ગુલાબ બોલ ફેંક અને એવી રીતે ફેંકજે કે એમાં લખેલા નામના ટુકડે ટુકડા થઈ જાય. મોહન મોહન તું આ ખોટું કરી રહ્યો છું હો, કહી દઉં છું. ના બા, મારા પપ્પા કોઈ દિવસ ખોટું કરી જ ના શકે. તમને તો યાદ હશે ને, પપ્પાનું નામ દાદાજીએ ગાંધીજીના નામ પરથી શું કામ પાડેલું? કારણ કે દાદાજી ઈચ્છતા હતા કે પપ્પા હંમેશા ગાંધીજીની જેમ અહિંસાની સામે માથું નમાવે અને અન્યાયની સામે માથું ઉચકે. ને બા, આજે અહીંયા જે થઈ રહ્યું છે ને એ અન્યાય જ છે. ગુલાબ મારા કાનમાં હજી પાટિયું પડવાનો અવાજ સંભળાયો નથી. ફેંક એને. બાપા, મને તો એમ થયું કે ધરતી ફાટે ને હું એમાં સમાઈ જાઉં. મને સપને ખ્યાલ નહોતો કે મોટા ભાઈ આટલી હિંમત દેખાડશે. હિંમતની તમે વાત ના કરો પપ્પા. તો તમે ને બાએ કહ્યું હતું કે બોર્ડ લગાવીને એ લોકોના આંગળા કાપી નાખે. બાકી મને તો લોકોના કાંડા કાપતા પણ આવડે. બસ એકવાર મારા દોસ્તારોને ફોન કરી દઉં. જરૂર પડી એ કરીશું. બાકી મને થોડી ખબર હતી કે આ મોહન અને એની છોડીઓ આમ હામાં ડોળા બતાવશે. પણ ઠીક છે, કઈ વાંધો નહીં. આ ભવાનીએ જેટલી દિવાળીઓ જોઈ છે ને એનાથી વધારે તો ફટાકડા ફોડ્યા છે.
એ બધાને હું જોઈ લઈશ. થોડા મમ્મી, ભવાની બા, કાકા અને રાહુલ શું સમજે છે કે ડરાવી ધમકાવીને આપણને બોટલમાં ઉતારી લેશે અને આપણે ચૂપચાપ ઉતરી જઈશું? મને તો એ નથી સમજાઈ રહ્યું કે જો રાહુલભાઈને સાયબર કેફે જ ખોલવું હતું તો પછી એન્જિનિયર બન્યા શું કામ? થોડા દિવસ પહેલા એ બે જણને દુકાન પર લાવેલું અને એ લોકોની વચ્ચે રિનોવેશનની વાત ચાલી રહી હતી. મને થયું કે દુકાનનું નુકસાન થયું છે તો કદાચ રિપેરિંગ વાળાને લાવ્યો હશે. પણ મને શું ખબર કે એનો પ્લાન કંઈક જુદો જ હતો. અરે મને તો હજુ પણ રાહુલભાઈનો પ્લાન કંઈક જુદો જ લાગી રહ્યો છે. નહીંતર આજકાલ ઇન્ટરનેટ કોની પાસે નથી, પછી કોઈ સાયબર કેફેમાં શું કામ આવે? હશે, જેને જે કરવું હોય એ કરે. મને તો તમારા પપ્પાની ચિંતા થાય છે. કયા વિના ખબર નહીં ક્યાં જતા રહ્યા છે. તે તાપીનગર છોડીને જવું પડે તો જવાનું. તું એન્જિનિયર શું કામ બન્યો છે? નોકરી કરવા કે પછી સાયબર કેફે ચલાવવા? સાઈડની ઇન્કમ વધારવા મમ્મી. તને ખબર નથી આ સાયબર કેફેમાં બહુ પૈસા છે. એમ જો એવું હોય તો આપણા તાપીનગરમાં ગલીએ ગલીએ સાયબર કેફે હોવા જોઈએ, નહીં? હા હો, ઈ વાત તો છે રાહુલ. આ તારા ઓલા બિલ ગેટ નો ધંધો છે ને ઇન્ટરનેટ નો, ઈ તો તારી માં જ શીખવાડે છે હો. બા એવું નથી, પણ મોહનભાઈની વાતમાં પણ વજન તો છે જ ને. દીકરીની વિદાય સાથે જરૂરિયાતો વિદાય થોડી લઈ લે છે. અરે પણ દીકરી વિદાય તો થવી જોઈએ કે નહીં? અને યાદ છે ને તમને આ કિંજલે પાસપોર્ટ માટે કેવા નાટક કરેલા? તે કરવા દે ને નાટક. એના ને સેજલના નાટક ઉપર પડદો પાડતા મને બરાબર આવડે છે. પણ જે હોશિયારીથી મોહને રાહુલના નામનું પાટિયું ફેંકવડાવ્યું છે, ઈ જ મોહન પાસે રાહુલનું સાયબર કાફેનું પાટિયું જો ન લગાવડાવું ને તો મારું નામે ભવાની નહીં. વોટ? લીગલ એક્શન? હા, તે જ્યારે રાઘવ કાકા સામે કાયદાની વાત કરી જ છે તો વાય નોટ. અને સેજલ, રાહુલે જે કર્યું છે એ 100% ક્રાઇમ જ છે. તું એને સહેલાઈથી બિહાઇન્ડ ધ બાર મોકલાવી શકે છે. ઈચ્છું તો હું પણ એવું જ છું, પણ કદાચ પપ્પા નહીં માને. ડોન્ટ વરી સેજલ ભાભી, અંકલને મનાવવાની જવાબદારી અમારી. ને માસુક અંકલના સારામાં સારા લોયર સાથે કોન્ટેક્ટ છે, પછી ચિંતા શું કામ કરો છો? આઈ થિંક યુ આર રાઈટ ઉત્કર્ષ. હું ઘરમાં વાત કરીને જણાવું. ઓકે. ઉપાડ્યો એમણે? ના મમ્મી, ફોન હજુ સ્વિચ ઓફ આવે છે. ખબર નહીં તારા પપ્પા ક્યાં ચાલ્યા ગયા છે. મમ્મી, કદાચ પપ્પા પોલીસ સ્ટેશન ગયા હશે રાહુલ અને રાઘવ કાકાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા. હું નથી માનતી કે પપ્પા આવું કંઈ કરે. પણ રૂપેશનું તો એવું જ માનવું છે કે આપણે રાહુલની વિરુદ્ધ કેસ ફાઇલ કરી દેવો જોઈએ. તું આ કેવી વાત કરી રહી છે સેજલ? રાહુલ તો હા હા, એ જ રાહુલભાઈ જેને એની બંને બહેનોની સગાઈ તોડવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. સગાઈ જ શું કામ, આપણા દુકાનની 25મી વર્ષગાંઠનો પ્રોગ્રામ પણ બગાડ્યો અને પપ્પાને માર પણ પડ્યો. મને બસ એટલી ખબર પડે છે
કે હમણાં જે થઈ રહ્યું છે એ અન્યાય જ છે. હશે. બસ કરો તમે ત્રણે જણ્યો. મમ્મી, એકવાર તમારા પપ્પાને તો ઘરે આવી જવા દો. હર્ટ નહીં મમ્મી. મમ્મી પ્લીઝ. પાંચ કલાક થવા આવે. તારા પપ્પા કોઈ દિવસ કયા વગર આટલો બધો ટાઈમ ઘરની બહાર નથી રહ્યા. ફોન પણ નથી ઉપાડી રહ્યા. નક્કી એમણે એમની જાતને કંઈક કરી નાખ્યું હશે. બા, પપ્પા, શું થયું રાહુલ? પપ્પા જલ્દી આવો. અરે કેમ બૂમાબૂમ કરે છે આટલી પણ? પપ્પા, તમને ખબર છે મોહન કાકાએ ભવાની ટી સ્ટોલ પર મોહન એન્ડ ડોટર્સ નામ લખી નાખ્યું. શું? હા, એટલે મોહનભાઈએ બાનું નામ કાઢીને મોહન એન્ડ ડોટર્સ આવું બોર્ડ લગાડી દીધું? હા પપ્પા, મોહન કાકાએ તમારા આખા કરિયરનું 13મું કરી નાખ્યું છે. તો હું જ મૂર્ખો હતો કે તમારી ને બાની વાતમાં આવી ગયો ને પાટિયું બદલવા તૈયાર થઈ ગયો. એના કરતા મારા 2-4 ગુંડા ફ્રેન્ડને ફોન કરી દીધો હોત તો મોહન કાકાના પાટિયા ક્યારના આઉટ કરી નાખ્યા હોત. કરશું, વખત આવે આપણે એ પણ કરશું. પણ અત્યારે તું મારી એક વાત ધ્યાનથી સમજી લે રાહુલ. બેટા, આપણે કોઈ એવા ડગલા નથી લેવાના જેનાથી આપણે કોર્ટના દાદરા ચડવા પડે. સમજો? સારું, તો એક કામ કરો, ઉપર જઈને મમ્મીના કબાટમાંથી મારા ને તમારા માટે બંગડીઓ લઈ આવો, એટલે આપણે આમ ખન ખન કરતા બેઠા રહીએ. ત્યાં મોહન કાકા મારા આખા કરિયરનું બેન્ડ વગાડે. એ શું કરે છે તું? સમજતો નથી જરા પણ. અત્યારે આપણે કાયદાની દ્રષ્ટિએ બંધાયેલા છીએ દીકરા. એટલે 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 પૂછે તું મને કે ભૂલી ગયો ઓલી સેજલ શું બોલી હતી? યાદ કર, એના એક એક શબ્દો યાદ કર. અરે ઓલી વેદ જેવડી છોકરી મને એમ કહી ગઈ હતી કે જો તમે અમારી દુકાન પર હક મૂકશો ને તો અમે તમારા ઘરમાં હક માંગશું. આપવો છે તારે એને આપણા ઘરમાં હક આપવો છે? જરાય નહીં. નહીં ને તો ઠંડુ રાખ, મગજ ઠંડુ રાખ, બરફ મૂકાની ઉપર મારી જેમ. મોહનભાઈની દ્રષ્ટિએ એમને જે ઠીક લાગ્યું એમને કર્યું, કરવા દે. પણ આપણી બા માટે ભટ્ટ પરિવારનો કુળદીપક કોણ છે? તું. હે? મોહનભાઈને આ વસ્તુ ના લાગે તો મોહને એની માન્યતા બદલવી પડશે. હાલ બેટા, આજ તો તારી દાદી તને તારો હક અપાવડાવીને અને મોહનની છોડીઓને એની હેસિયત બતાવીને જ રહેશે. હાલે સરોજ બાબુ, તું ભેગી હાલ. હલો અંધાય. ચાલો પપ્પા. મોહન, અરે મોહન, આ તે શું માંડ્યું છે? તારી માં હજુ જીવે છે. ઈ નો જોવાતું હોય ને તો કહી દે, એટલે તારી બળતરા મારે જાતે જ ઓછી કરી નાખું. ક્યાં છે? ક્યાં છે? બા શું કરો છો તમે? જોતી નથી? મારી જાતની ચિતા મારી જાતે જ હળગાવું છું. બાકી મોહને મારું નામ કાઢીને આ દુકાન પર છોકરીઓનું નામ ચિતરાવ્યું છે ને, એ પછી તો મારી ચિતાને હું આગ નથી લગાવવા દેવાની.
બાકસ ઊંડું બાકસ એ નથી મળતું બાકસ. મોહન ના ના તે તારી માને ડૂબી છે ને. તું જો હવે તારી એ આતરડી નથી ઠરવાની. બળતરા ઉપડશે બળતરા. તમે કેમ અહીંયા ઊભા છો? બાને કઈ થઈ જશે તો? બા એ શાંતિથી ઊભી રહે અહીંયા. એ મારી માં છે. એને આપણા સુખ કરતા પોતાનો જીવ વધારે વાલો છે. હા, નાટક કરે નાટક. બોલ ચાપી દઉં દિવાસડી. ના બા ના. અને તમે કેમ કઈ બોલતા નથી? બા પણ તમે જેમ કહેશો ને એમ જ થશે. આ બાકસ મને આપી દો. હાથ જોડું છું તમને. બા દિવાસળી ફેંકી દો બા. ચલ હટ. તું છો કોણ મને રોકવા વાળી? શું નક્કી કર્યું મોહન? કે મને તારો વિચાર બદલાયો કે નહીં કે પછી? અરે પારકી થાપણના નામે ધંધો ન કરાય. આ બરકતે પારકી થાપણની હારે પારકા ઘેર હાલી જાય. હા, એવું કાંઈ નહીં થાય. અરે થવાના ટાણે તો ઘણું બધું થઈ ગયું હોત. તારી ઈચ્છાને માન આપી આ તારી છોડ્યુંને દૂધ પીતી નો થવા દીધી મેં. આમ કાળજે પથ્થરો મૂકી અને તારી છોડ્યુંને ભણવાની મેં મંજૂરી આપી. અને તું આ તારી પારકી જણિયું હાટું થઈને તારી હકી જનેતાની સામે થયો છું. અરે તારી માનું માન રાખ અને આ બદલી નાખ પાટ્યું. ટેકી નાખ દીકરીઓનું નામ. નકર આજથી તારા ઘરનું અન્ન જળ મારા હાટું હરામ. બોલ બોલ બદલસ નામ કે પછી? નહીં નહીં બાપ. જોઈ લઈશ મોહન તને અને તારી છોડીઓને. આ બધું મારા રાહુલનું છે. પચશે નહીં આ પારકીઓને. યાદ રાખજે. આજ સુધી ફલાફલા એન્ડ સન્સ વાંચેલું, પણ દીકરીઓ લખવાની હિંમત તો મોહનભાઈ જ કરી શકે. જેમ 25 વર્ષ પહેલા મોબાઈલ ટી સ્ટોલ આવેલો અને આજે બરાબર 25 વર્ષ બાદ મોહન અને દીકરીઓના નામના ટી સ્ટોલનો પાયો પણ એમણે જ નાખ્યો છે. એટલે મને લાગ્યું દીકરીના હક માટે મોહનભાઈ જે પહેલ શરૂ કરી છે એ વાત આપણે લોકોના ઘર ઘર સુધી પહોંચતી કરવી જોઈએ. આપણે ફોટો પાડીને તાપી નગરના દૈનિક સમાચારમાં આપી દઈએ. તમારી વાત સાચી છે, પણ મોહનભાઈ છે ક્યાં? અરે આ રહ્યો ભાઈ. હું દુકાન છોડીને ક્યાં જવાનો હતો. લે બેટા મોહનભાઈ ફોટો. મોહનભાઈ મૂકી દે અંદર મૂકી. જી હા હા વસુલી ભાઈ, મને ખબર છે. હા વસુલી ભાઈ, મને ખબર છે કે હવે 20 દિવસ બાકી છે, પણ હું કોશિશ કરી રહ્યો છું ને. વસુલી ભાઈ તમે સમજો ને. વસુલી ભાઈ, મારી પૈસાની વ્યવસ્થા થઈ જશે. આવતીકાલે તમારા હાથમાં પૈસા મૂકીશ.
ઉલટું હું તો એમ વિચારતી હતી કે એકવાર ભાઈ ભાભી પાસે જઈને માફી માંગી આવું. શું બોલી તું? તને તારા છોકરાના દુશ્મનની માફી માંગવાના કોડ જાયગા છે? અરે તારામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? મને એક વાત તો જવાબ આપ તો. તું તારા છોકરાની સગી જનેતા છો કે પછી સાવકી છો? અરે ભગવાને તને 7 ખોટનો દીકરો આપ્યો છે તો કંઈક તો કદર કર. અને છતાંય જો એમ ન થતું હોય અને ચા વાળાનું બહુ લાગી આવતું હોય ને તો એક કામ કર, ઉપાડ તારા પોટલા અને રે એમના ભેડી. પછી ઉકાળ ચા અને ધો વાહણો. પણ એક વાત યાદ રાખજે, પછી ઈ જ તારા હગા અને ઈ જ તારા વાલા. આ ઘરનો ઉમરો પછી નહીં ચડવા દઉં. બોલ, મંજૂર છે? તો હાલ મૂકી જાવ એના ઉમરા લગણ. ના બા, હું તો ખાલી કહેતી હતી. પણ હું ખાલી નથી કહેતી. નીકળ, નીકળ મારા રવાડામાંથી રે. આવી મોટી માફી માંગવા વાળી, ચલ જા. ચાલો ચાલો, હરી કાકા, વસંત કાકા, યશવંત કાકા, બધા ગોઠવાઈ જાવ ને આ ગરમા ગરમ શીરો ખાઓ. શીરો લાવો બેટા, અમારે તો મોહનભાઈની ચા જ બસ છે. કેમ? જરાય નહીં હા. છેલ્લા 25 વર્ષથી તમે ભવાની ટી સ્ટોલની ચા પીતા આવ્યા છો, પણ આજે મોહન એન્ડ ડોટર્સ ટી સ્ટોલનો પહેલો દિવસ છે અને એમાંય તમે તો પહેલા જ કસ્ટમર્સ, એટલે મોઢું મીઠું તો કરવું જ પડે ને. ભલે ભલે, જેવી ઈચ્છા. અરે બેટા, એમની શુભેચ્છાઓ આપણી સાથે જ છે કે મોહનની 3 દીકરીઓ અને એના ટી સ્ટોલની ઉત્તરોત્તર પ્રગતિ થાય. આપણે જોયેલું સપનું બહુ ઝડપથી સાકાર થાય. શું કહે છે યશવંતભાઈ? તથાસ્તુ. એ શું થયું કિંજલ? પપ્પાના રૂમની લાઇટ્સ ઓફ થઈ કે નહીં? હા, થઈ તો ગઈ છે અને હવે આપણે જલ્દીથી પપ્પાનું કુશન બનાવવાનું સ્ટાર્ટ કરીએ. યસ. દીકરી તો ટેકો છે, દીકરી તો દોસ્ત છે, દીકરી જ્યાં હોય એ ફળિયામાં મોજ છે. ઉડે પટકાય ફરી ઉડે છે હામથી, પ્રેમમાં પાડે તો શું પપ્પા? પ્રેમમાં પડે તો જાય છોકરાઓ કામથી. દીકરીનું અજવાળું સમજે તે માણસ છે. સાહસનો આંખોમાં ભર્યો, રંગ સાહસનો આંખોમાં ભર્યો. દીકરી વાલનો દરિયો, દીકરી વાલનો દરિયો, દીકરી વાલનો દરિયો. ચલો ચલો, હવે ભરવા લાગો. ચલો 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 ચલો. ચલો. બેટા કિંજલ, બીજલ ઊંઘ્યા નથી હજી સુધી. બાપરે, પપ્પા લાગે છે અહીંયા જ આવી જશે. અરે સેજલ, કિંજલ કેટલું મોડું થઈ ગયું છે, સુઈ જાઓ. મોહનના વાંદરાઓને શું થઈ ગયું?
પડે છે કેટલું મોડું થયું છે. અત્યાર સુધી જગાતું હશે. સુઈ જાઓ. સોરી પપ્પા, પણ હું મારો સીએ નું વાંચતી હતી. બુક વગર? હા પપ્પા, સેજલ દીદી છે ને મનમાં વાંચતી હતી ને મોટેથી બોલતી હતી ને હું પણ સેમ ટુ સેમ મનમાં છે ને બેડમિન્ટન રમવાની કોશિશ કરી રહી હતી. એ તો દેખાય જ છે. લો. રૂ. પપ્પા સાચું કહી રહ્યા છે. હવે આપણે સુઈ જવું જોઈએ, હે ને? મનમાં પ્રેક્ટિસ કાલે કરશું. કાલે, હા? સુઈ જઈએ. ગુડ નાઇટ. પપ્પા જો મને પણ બહુ ઊંઘ આવે છે હવે. મને પણ. તને? હા, મને પણ. મને ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ક્યાં ગઈ વીટી? અહીંયા બેડરૂમમાં વીટી ક્યાંથી હોવાની? પણ મને બરાબર યાદ છે, મેં વીટી ત્યાં પ્લેટફોર્મ પર જ મૂકી હતી. રાહુલ, રાહુલ બેટા. હા મમ્મી. બેટા, જે દિવસે હું ને બા રસોડામાં જમવાનું બનાવી રહ્યા હતા ત્યારે તું અહીંયા જ બેઠો હતો. જ્યારે મેં મારી વીટી એટલે તું કેવા શું માંગે છે? એ વીડિયો મેં લીધી છે? ના બેટા, એમ નથી કહી રહી. પણ જે વીડિયો હતી એ ખૂબ મોંઘી હતી અને આજના સમયમાં એવી વીડિયો મળવી મુશ્કેલ છે. અરે શાકના કચરાની હારે હારે ક્યાંક ફેંકી દીધી હશે. આટલી મોંઘી વીડિયો લેવા જઈએ ને તો એ મારી માં, આવું ના બોલો બા. અને તને ખબર છે અત્યારે ધંધો કેટલો મંદો ચાલે છે ને એમાં આને આટલા મોંઘા નંગવાળી વીટી ખોઈ જાય. નંગ તો તારિયા બૈરી છે, બૈરી. સાચી. 1% ભલીવાર નથી હોતો કોઈ કામમાં. રાહુલ, હું તને વિનંતી કરું છું, તું એકવાર યાદ કર. બસ કર મમ્મી. મારે ગાંધીનગરથી અહીંયા આવું જ નતું જોયું. તું ઈચ્છતી જ નથી ને કે હું અહીંયા રહું. જ્યારે હોય ત્યારે નોકરી કરવા જા, નોકરી કરવા જા એમ કરીને મને ઘરની બહાર કાઢવાના મોકા જ શોધતી હોય છે. તો ઠીક છે મમ્મી, હું ચાલ્યો જઈશ 2-4 દિવસમાં. પછી રહેજે તારી વીટીઓ અને બંગડીઓ જોડે. રાહુલ, મારી વાત તો સાંભળ. હવે તું મારી વાત સાંભળ. રાહુલ જે પણ બોલીને ગયો છે ને એમાંનું આટલું પણ સાચું થયું ને તો હું તને પણ આ ઘરમાં નહીં રહેવા દઉં, સમજી તું? અને અત્યારે મહેરબાની કરો અને વીટીઓ શોધો. નહીતર એક કામ કર ને, તારા બાપુજીના ઘરે વહી જા ને. તારા બાપુજીના પૈસે આટલા મોંઘા નંગવાળી વીટી બનાવીને લઈ આવ એટલે વાર્તા પતે, સમજી? નહીં તો શું? ના ચા વાળા બહુ વાલા લાગે અને હાગો દીકરો ચોર. હવે આમ ડોયાની માફક ઊભી છું હું. વીટીઓ હોત વીટીઓ. સંભળાયું? તો વીટી શોધો.
મને બરાબર યાદ છે. મેં વીટી પ્લેટફોર્મ પર જ મૂકી હતી અને બહારનો કોઈ ઘરમાં બીજું આવ્યું નથી. વીટી ગઈ તો ગઈ ક્યાં? અરે બંધ થા ને યાર પ્લીઝ. અરે ઓ મહારાણીઓ, બિચારો આ એલાર્મ સવારનો ત્રીજી વાર ચૂપ થઈ ગયો. હવે તો બંને જાગો. આ પપ્પાનું કુશન બનાવવામાં છે ને આખી રાત દમ નીકળી ગયો અને તોય આ મેડમને ખામી જ દેખાયા કરી. બીજલ ઉઠ ઉઠ. સુવા દે ને યાર મને. બીજલ ઉઠ. પપ્પાના કુશનને જો ફાઇનલ ટચ આપવાનું બાકી છે. ઉઠ કુંભકરણ. એ હા, આપણે હવે શું કરશું? કોઈએ કઈ કરવાની જરૂર નથી. ટંટણા ટણાણા ટંટણા ટણાણા ટંટણા ટણાણા. ઓ માય ગોડ કિંજલ, આ શું છે? મને તો વિશ્વાસ નથી આવી રહ્યો. કિંજલ આટલી ઓસમ એમ્બ્રોઇડરી કરી શકે છે. હવે તો પપ્પાનો કુશન કવર ચમકી જવાનો હે ને? એટલે નો કમી, 100% પરફેક્ટ હે ને? યસ યસ, 100% નહીં 100 લાખો કરોડ સુપર પરફેક્ટ. હા, એકદમ તારી જેમ. આખી રાત જાગીને તે પપ્પા માટે જ બનાવ્યું ને? હા તો પપ્પા આપણા ભણતર અને ઘડતર માટે આવી કેટલી રાતો જાગ્યા જ હશે ને? એ તો છે. પણ જો અત્યારે પપ્પા જાગી જશે ને તો આપણી આખી સરપ્રાઈઝ ટાઈ ફિશ થઈ જશે. તો હવે છે ને આપણે જલ્દી ત્યાં કુશન કવર કબાટમાં છુપાવી દઈએ. હા, ફૂલ બેટ સા ફૂલ નથી. હા કિંજલ, અરે અરે કેમ કેમ તું અમને લોકોને રૂપા અને શાંતા કરીને મસ્તી નથી કરતી? તો અમે તારી મસ્તી ના કરી શકીએ? ફૂલ બેટ. અને હા, બીજલ સ્કૂલેથી પાછી આવે ને તો એને પણ વંચાવજે. ભૂલતી નહીં. ફરી એકવાર વાંચી સંભળાવ ને. મમ્મી ઓલરેડી 3 વાર વાંચી ચૂકી છું. તો ચોથી વાર વાંચ. ને આ વખતે પેલી દીકરીઓના હક વાળી વાત લખી છે ને ત્યાંથી વાંચ. ઠીક છે. લખ્યું છે હા કે મોહનની દીકરીઓ એ ફક્ત દુકાનનું નામ નહીં પણ નવી વિચારધારા છે. આ વિચાર દીકરીને જન્મની સાથે પારકી, સાપનો ભારો અને બોજો ગણતા લોકોના ગાલ પર સણસણતો તમાચો છે. અને મોહનભાઈના આવા ઉમદા વિચારોને જાણી તાપી નગરની કેટલીક સંસ્થાઓએ મળીને મોહનભાઈનું સન્માન કરવાનો નિર્ણય લીધો છે. મીરા, અરે યશવંતભાઈએ તો આપણી દુકાનને આખા તાપી નગરમાં એકદમ પ્રસિદ્ધ કરી નાખી. હે, મને તો લાગે છે કે આટલી બધી નામના મળ્યા પછી આ આંખોથી જે સપનું જોયું છે ટી કાફેનું, બહુ જલ્દી પૂરું થઈ જશે. જોજે. હા, જો એવું થાય ને તો તમારા મોંમાં ઘી સાકર. એમ તો પછી મારા કોલેસ્ટ્રોલનું શું? શું તમે પણ. બાકી આ યશવંતભાઈએ આપણા માટે બહુ સારું કામ કર્યું. અરે હજુ મારે શાક વઘારવાનું બાકી છે. અરે પપ્પા એક વાત કહું? આજે આ છાપામાં જે રીતનું લખાઈને આવેલું છે ને એ જોઈને હું ખૂબ ખુશ છું. આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ. કિંજલ બેટા, ગયા જન્મમાં મેં જે તમારી પાસેથી ઉધાર લીધું હતું એ આ જન્મે તમે ત્રણેય દીકરીઓએ મને એક મોકો આપ્યો છે ઉધાર ચૂકવવાનો. એક વાત કહું બેટા, બાપની સેવા દીકરીઓ જ કરી શકે. અરે આ જો આમાં લખ્યું છે ને, દીકરી વાલનો તરી.
દીકરી વાલનો દરિયો, દીકરી વાલનો દરિયો. અરે મુસીબત છે, મુસીબત. અને આ મોહનભાઈ રોજે રોજ નવા ટાયલા કાઢ્યા જ કરે છે. ટાયલા તો જવા દો પપ્પા. આ મોહન કાકાની દુકાન એટલી ફેમસ થઈ ગઈ છે ને કે હવે જો આપણે ત્યાં સાયબર કેફે ખોલવાની વાત પણ કરી છે ને તો દીકરીના હક વાળા આપણી વિરુદ્ધ મોરચો કાઢશે. સાચી વાત. નજર લાગી છે રાહુલ, કોઈની બહુ ખરાબ નજર લાગી છે. ચાલો કોઈ દાવ પૂરો નથી પડતો. બોલો માસુકભાઈ કઈ મચક નથી આપતા. તારી માની મૂંગા મૈલી વીટી ખોવાઈ ગઈ અને આ તારું સાયબર કેફે એનું કામ પણ ટોકાઈ ગયું. પણ રોકાશે નહીં. એક મિનિટ, આ કાયદા કાનૂન. રિલેક્સ રિલેક્સ ડેડ. હું કોઈ કાયદો હાથમાં નથી લેવો. તો પછી શું કરીશ? પપ્પા, દાવ રમવામાં પણ હું તમારો જ દીકરો છું. બહેણીમાંથી ઘી ના નીકળતું હોય ને તો આંગળી વાકી કરવામાં નહીં, પણ આખી ને આખી બહેણી જ ઊંધી કરવામાં માનું છું. એટલે એમ કે પપ્પા લખવા દો. જેને જેટલું લખવું હોય લખવા દો. દીકરી વાલનો દરિયો. પણ એ લોકોને એ ક્યાં ખબર કે દરિયામાં ક્યારે પણ સુનામી આવી શકે છે. શાબાશ. દીકરી વાલનો દરિયો. મોહન એન્ડ ડોટર્સ. પપ્પા એ પપ્પા. આઈડિયા. પપ્પાનું સપનું જો ગમે ત્યારે પૂરું થવાનું હોય તો મારે પૂરતી તૈયારી તો કરવી પડશે ને. યસ. પપ્પાનું ડ્રીમ કેફે. તો પછી નામ શું હોવું જોઈએ પપ્પાના કેફેનું? ડ્રીમ કેફે? ના, અવર કેફે. કે પછી મોહન ટી કેફે. અહીંયા રહેશે પપ્પાનું કેશ કાઉન્ટર. મોહન ભટ્ટ કુશન સાથે ચેર. અહીંયા રહેશે સોફા. કિચન. અહીંયા હશે કિચન અને એ પણ ઓપન. એટલે કસ્ટમરને પણ વિશ્વાસ રહે કે સામાન પ્યોર વપરાય છે અને ચોકસાઈ પણ જળવાય છે. યસ. અત્યારે કોણ આવ્યો હશે પપ્પાનું કેફે બનતું અટકાવી દીધું? હા હા, આવી 1 મિનિટ. તમે